સુરેન્દ્રનગરમાં 17 વર્ષ પછી સિટી બસ સેવા શરૂ થવા જઈ રહી છે। મંત્રી મુળુભાઈ બેરાએ 8 સિટી બસોનું લોકાર્પણ કર્યું છે। 7 રૂપિયાની ટિકિટમાં મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે। સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરવા મળશે। શહેરમાં અન્ય 28 કરોડના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે। સિટી બસ શરૂ થતાં શહેરીજનોમાં આનંદની લાગણી છે। સુરેન્દ્રનગરના નગરજનોની સુવિધામાં વધારો થયો છે। ઝાલાવાડમાં રહેતા લોકોને હવે ક્યાંક જવું તે તો સસ્તી અને સુલભ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહેશે। નગરપાલિકાએ ફરી સિટી બસ સેવા શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ઝાલાવાડ વાસીઓને સુલભ અને સસ્તી ટ્રાન્સપોર્ટેશન સેવા મળી રહે। આજરોજ મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર ગુજરાત અને વડનગર નગરપાલિકામાં સિટી બસ સેવાનો લોકાર્પણનો કાર્યક્રમ છે। સિટી બસ સેવા ચાલુ થવા જઈ રહી છે। ખાસ કરીને કેટલી બસો મૂકી છે અને કયા કયા રૂટ ઉપર બસો ચાલશે? ટોટલ કુલ 8 બસનું ટેન્ડર હતું અને 8 બસ આજે આપણે મૂકી દીધી છે અને સુરેન્દ્રનગર અને વઢવાણ એમ 4 સુરેન્દ્રનગરથી અને 4 વઢવાણથી ઉપર છે। દુધરેજનો પણ સમાવેશ થઈ જશે। દર અડધા કલાકે બસ મળશે। મુસાફરોની સેફટી માટે આ બસમાં સીસીટીવી કેમેરા, LED ડિસ્પ્લે બોર્ડ લગાવેલા છે અને ખાસ કરીને મહિલાને પ્રાધાન્ય આપવા માટે મહિલા કંડક્ટરની ભરતી કરવામાં આવી છે। ખાસ જે અત્યારે હાલ રૂટના ભાડા નક્કી શું કરવામાં આવ્યા છે? ભાડા સરકારશ્રી દ્વારા જે મંજૂર કરવામાં આવે છે મિનિમમ 7 રૂપિયા અને મેક્સિમમ સ્ટેજ વાઇઝ ભાડા હોય છે। એ ચોક્કસ વાત કરવા જઈએ તો ખાસ શું આજે 15મી ઓગસ્ટ પર્વ નિમિત્તે તમે જે આયોજન કર્યું છે? 15મી ઓગસ્ટ પર્વ નિમિત્તે અને આગામી દિવસોમાં રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો આવતા હોવાથી 5 દિવસ માટે મહિલાઓ માટે ફ્રી છે સુવિધા। અને ખાસ વિદ્યાર્થીઓ માટે શું આયોજન છે? વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં પાસની સિસ્ટમ અમે ચાલુ કરવાના છે। અમે 20% ડિસ્કાઉન્ટ આપીશું। સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ નગરપાલિકાના 28 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। આજે વર્ષો પહેલાથી જે સિટી બસ બંધ થઈ હતી એ પણ આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે। આખા જિલ્લાના અને સુરેન્દ્રનગર શહેરના બધા જ આગેવાનો, સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજના અલગ અલગ સંસ્થાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત હતા। હમણાં જ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। 8 જેટલી બસો સિટી બસ નો પણ આજે શુભારંભ થયો છે। સુરેન્દ્રનગર, વઢવાણ અને દુધરેજની આ સંયુક્ત નગરપાલિકા જ્યારે મહાનગરની જાહેરાત થઈ છે, મહાનગરપાલિકા એની પહેલા આ બધી જ સુવિધાઓ અત્યારે 28 કરોડ રૂપિયામાં ના કામો જે એમાં લોકાર્પણ છે 1 કરોડ ને 60 લાખ રૂપિયા, એ બાકીના કામો હવે શરૂ થવાના છે। એનું આજે ખાતમુહૂર્ત થયું। એનાથી નગરજનોની સુખાકારી વચ્ચે અનેક વિકાસના કાર્યોની જે જરૂરિયાત હતી એવા પ્રકલ્પો આજે શરૂ કરવાનો પણ આજે સ્વતંત્ર પર્વના દિવસે જ આજે આ બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મહેશ ઉત્તરિયા, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।